આજે હું ઈશ્વરના ગુણ વિશે લેક્ચર બોલવાનું છું. ઈશ્વરના 3 મેઇન ગુણ હોય છે. પહેલો ગુણ ઓમની પ્રેઝન્ટ એટલે સર્વત્ર હોય છે. તેનો મતલબ એ કે તે બધી જગ્યાએ હોય છે. હું કહું કે તે કોઈ બી પેલી જગ્યાએ છે તો હું સાચો, પાદરી સાહેબ કે પેલી જગ્યાએ છે તો તે બી સાચો, સાચા તો બંને પડવાના છે. બીજો ગુણ છે ઓમનીપોટન્ટ એટલે સર્વશક્તિમાન, એટલે તે બધું કરી શકે છે. તમારી પ્રાર્થના તે પૂરી પાડે છે અને બાઇબલમાં જે બી વાર્તાઓ છે તેમાં તેમણે બહુ ચમત્કારો કર્યા છે. તે એટલે તે સર્વશક્તિમાન છે. ત્રીજો ગુણ ઓમ્નિશિયન્ટ એટલે સર્વજ્ઞ હોય છે. એટલે તે બધું જાણે છે. તમે ક્યારે પાપ કરશો, તમે ક્યારે મુશ્કેલીમાં પડશો તે બધું જાણે છે. એટલે આ ઈશ્વરના 3 ગુણ હોય છે, ત્યારે તે ઈશ્વર કહેવાય. અને તેમણે પોતાનો એકલો એક દીકરો આપણી માટે આપ્યો છે.